દિલ્હીમાં થયેલી દુર્ઘટના બાદ પાકિસ્તાનનો રિપ્લાય સામે આવી રહ્યો છે, જેમાં દેખો તે પાકિસ્તાન શું કહી રહ્યું છે। તો પાકિસ્તાનના રક્ષા મંત્રી એટલે કે ખ્વાજા આસિફનું કહેવું છે કે દિલ્હીમાં થયેલી દુર્ઘટના તે ગેસ સિલિન્ડરના કારણે થઈ હશે। ત્યારબાદ તેમનું કહેવું છે કે ભારત આનો આરોપ પણ અમારા ઉપર જ લગાવશે અને હાલ જે કન્ડિશન છે તેને જોઈ તેમને એક બીજું બયાન પણ આપ્યું છે કે જો ભારત અમારી ઉપર હુમલો કરશે તો અમે પણ રેડી જ છીએ અને તેમનું કહેવું હતું કે અલ્લાહે તેમને પહેલા રાઉન્ડમાં પણ મદદ કરી હતી અને આ બીજા રાઉન્ડમાં પણ જરૂરથી કરશે। ખ્વાજા આસિફે આ બયાન તેવા સમયે આપ્યું જ્યારે તેમની પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ઠીક નથી અને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને પણ ખબર છે કે જો ભારત સાથે યુદ્ધ થયું તો તે ભારતની સામે વધારે ટકી નહીં શકે। તમારી રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે શું ભારત પાકિસ્તાનને લઈ ઓપરેશન સિંદૂર 2 કમ્પ્લીટ કરશે કે પછી નહીં।